प्रणाम। आप सर्वे कुल शिक्षता मासु अनंतकारी अनंत कल्याण में करनारा तारक कीर्तन करो। अपना सर्व माटे अद्भुत શાસનની સ્થાપના કરીને રહ્યા છે। સરસ મજાનું સ્તવન શ્રી નંદીસન મુનિ દ્વારા જે આપણા સુધી પહોંચ્યું છે, ખૂબ ભાવોથી ગવાયેલું અને સરસ મજાના ભાવો, સરસ મજાના ગુણો જેની અંદર પીરાયેલા છે, એક એક ગાથાનો સ્પર્શ કરવાનો પ્રયાસ કરીએ છીએ। ગાથા નંબર 9 અને 10 બે ગાથા એક સાથે આજે જોવાની છે। પહેલા વાત કરે છે શ્રી અજીતનાથ પરમાત્માની કે અજીતનાથ પરમાત્મા, તમને હું પ્રણામ કરું છું અને આપ અમારા પાપોને શાંત કરો। હવે અજીતનાથ પરમાત્મા કેવા છે? તો સૌ પ્રથમ અહીંયા વાત કરે છે કે સાબરથી પૂર્વપથથી વંચ, વર્ષો પહેલા જે નગરીનું નામ પહેલા અયોધ્યા હતું, અત્યારે જે નગરી છે એનું નામ છે શ્રાવસ્તી નગરી, સાબરથી, પણ પૂર્વમાં જેનું નામ અયોધ્યા હતું, એવી નગરીના જે રાજા હતા, પ્રભુની ઓળખ આપે છે આપણને। પૂર્વના કાળની અંદર અયોધ્યા નગરી સૌથી મોટી હતી, સૌથી ફેમસ હતી। જો કે દરેક નગરીનું માપ સહજતાએ 12 યોજન લાંબી, 9 યોજન પહોળી, લગભગ આટલું માપ હતું। અને ઉત્તમ પુરુષોની નગરી ત્યાં આગળ અયોધ્યા કહેવાતી, અને એ જ અયોધ્યા નગરી સમય જતા શ્રાવસ્તી તરીકે ઓળખાય છે। એવું અહીંયા કેવું છે કે શ્રાવસ્તીની પૂર્વેની જે નગરી હતી, જે અયોધ્યા, એટલે કે એના જે રાજા હતા, તમારા ને મારા જે શ્રી અજીતનાથ પરમાત્મા છે, કોના રાજા હતા? તો કે શ્રાવસ્તી નગરીના। એ શ્રાવસ્તી નગરી કઈ? તો કે પૂર્વે જે અયોધ્યા હતી તે, બરોબર। પછી કે છે કે વરથી મથૈયા પસત્વ વિચ્છિન્ન સંખ્યમ, એ શું વાત કરે છે કે વરથી મથૈયો એટલે કે શ્રેષ્ઠ હાથીના મસ્તક જેવું પ્રશસ્ત અને વિસ્તીર્ણ છે શરીરનો આકાર। આમ એમનું શરીર કેવું છે? મજબૂત શરીર છે। અને એવી એટલું સરસ ઉપમા આપી છે કે શરીરનો આકાર શ્રેષ્ઠ હાથીના મસ્તક જેવો છે, આમ વખાણવા યોગ્ય છે। પ્રભુની કોઈ પણ વસ્તુ ઉત્કૃષ્ટ પુણ્યના ઉદય એમને મળતી હોય છે, એટલે સામાન્યમાં સામાન્ય વસ્તુ પણ પ્રભુની તો વખાણવા યોગ્ય જ છે, વખાણ તો થવા જ જોઈએ। આપણને અહીંયા થાય કે આ ગ્રંથકાર શું બોલી રહ્યા છે? પ્રભુના ગુણોની વાત કરે તો બરોબર છે, પ્રભુના હાથ આવા ને પગ આવા ને માથું આવું બધું ક્યાં બોલવાની જરૂર છે? એક વસ્તુ ખાસ જાણવા માટે કહી દઉં કે પ્રભુના સર્વ અંગ પૂજનીય છે। પ્રભુના સર્વ અંગ લોકો માટે વૈરાગ્યનું કારણ બને છે। પ્રભુની દરેક શક્તિઓ લોકોને સારા માર્ગે જોડવાનું કામ કરે છે। એટલે અહીંયા જે વર્ણન પણ કરે છે કે બાહ્ય લોકો જે બહારની વસ્તુ જોઈને ઇમ્પ્રેસ થતા હોય, તો એને પણ સમજાવવા માટે કે બહારની દુનિયામાં પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે છે એ મારા પ્રભુ પાસે છે। સમજાય છે? એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શરીરનો આકાર છે, જાણે આમ હાથી મસ્તક હોય ને,
અને વિસ્તીર્ણ છે સંસ્થાન જેનું, વિચ્છિન્ન સંકીર્ણ. સંસ્થાન એટલે શરીરની આકૃતિ. ઘણી બધી આકૃતિ રાગનું કારણ બને, કોઈ દ્વેષનું કારણ બને, અને કોઈ વૈરાગ્યનું કારણ બને. સમજાય છે? અમુક જીવના અમુક શરીરને જોઈને આપણને આમ દૂર થવાની ઈચ્છા થાય, દુર્ગંછા ભાવ પ્રગટ થાય, કારણ કે એની આકૃતિ જોવા યોગ્ય નથી. અમુક વ્યક્તિને જોયા જ કરીએ, કદાચ એનો વર્ણ, કદાચ એની આકૃતિ ઉત્તમ છે. બસ એ જ રીતે અહીંયા કે છે કે પ્રભુની આકૃતિ બધા કરતા સર્વોત્તમ છે. બાહ્ય દ્રષ્ટિએ કહી શકીએ તો 6 સંઘયણમાંનું શ્રેષ્ઠ સંઘયણ, 6 સંસ્થાનમાંનું શ્રેષ્ઠ સંસ્થાન દરેક પરમાત્મા પાસે હોય. મોક્ષમાં જનારા જીવો પાસે તો હોય, પરંતુ પરમાત્મા પાસે સર્વોત્તમ હોય. એમ કે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંસ્થાન છે જેનું, એવા આ પરમાત્મા છે. આગળ વધીને કે છે સ્થિર સરિચ્છવચ્છન્ન. સ્થિર શ્રી વત્સ જેના હૃદયમાં છે. જો અષ્ટમંગલની પાટલીની અંદર 8 જે જુદી જુદી આકૃતિઓ આવે છે, તેમાં એક આકૃતિ આવે છે શ્રી વત્સની. નામ તો આપણે સાંભળ્યું છે. તો શું કહેવા માંગે છે અહીંયા કે દરેક પરમાત્માની છાતી ઉપર જન્મતાની સાથે, એ જન્મતા જ અહીંયા શ્રી વત્સનું ચિહ્ન હોય છે, જે ઉત્તમતાનું પ્રતીક છે. સમજાય છે? એટલે સ્થિર છે શ્રી વત્સ વાળું હૃદય જેવું, એ શ્રી વત્સ પણ અહીંયા છે, અને જેનું હૃદય પણ એકદમ સ્થિર છે. સ્થિર એટલે રાગ નથી, દ્વેષ નથી, વિકલ્પ નથી, વિષય નથી, વિકાર નથી, શું છે. અને શ્રી વત્સની અપેક્ષા પણ જોઈએ તો અહીંયાનું શ્રી વત્સ નાશ નથી પામતું, સ્થિર જ રહે છે. અને હૃદયમાં પણ જે વિકારો, વિકલ્પો, એ પણ સ્થિર થઈ જાય છે. દુહામાં બહુ સરસ વાત બોલીએ છે આપણે, ર કમળ ઉપશમ બળે બાળ્યા રાગ ને રોષ. આવે છે હિમદ હેવના ખંડને હૃદયથી વાક્ય સંકેશ નરાગ દેશ. આવું હૃદય આપણું ક્યારે બનશે? જયારે જયારે સાંભળ્યું કે આમ હૃદય બંધ પડી ગયું, હાચો આવ્યો, ત્યારે ત્યારે એક વસ્તુ ચોક્કસ છે કે ક્યાંક રાગનું પરિણામ છે, ક્યાંક દ્વેષનું પરિણામ છે. સમજાય છે? બાકી જેના રોમે રોમની અંદર પરમાત્મા હોય, એનું હૃદય બંધ પડે. ખાલી ઉઠીને મારું બી બંધ પડી શકે છે, મને નથી ખબર. અને એક વાત છે કે હૃદયમાં જયારે કરુણા હોય, હૃદયમાં જયારે શુભ ભાવ હોય, હૃદયમાં અનુરાગ હોય, દ્વેષ હોય, એવું નિર્મળ હશે હૃદય. ઘણી બધી સ્તુતિઓના અંતમાં એક લાઈન ઘણી વાર બોલાય છે, નાથ નિર્મળ તાત્મનું વરદાન મુજમાં આપશો. મારું મન, મારું હૃદય ખૂબ નિર્મળ બને, ખૂબ નિર્મળ બને. પ્રભુનું હૃદય સ્થિર છે, શ્રી વત્સ પણ સ્થિર છે.
એ સ્થિર એવું શ્રી વત્સ વાળું હૃદય છે જેનું, આમ શ્રી વત્સ સાથે સ્થિર શબ્દ જોડવાનું છે. આગળ વધીને કે છે મય અગલ લીલાયમાન, મદ વડે ઉન્મત્ત અને લીલાથી યુક્ત. એટલે આ બધી છે ને હાથીની અમુક અમુક વસ્તુઓ સાથે પ્રભુને સરખાવ્યા છે. કે હાથી કેવો આમ મદથી ઉન્મત્ત હોય અને લીલાથી યુક્ત હોય, આમ સરસ મજાનો લાગતો હોય, સરસ મજાનો શોભતો હોય, ગંધ હસ્તી, આમ જાણે ગંધ હસ્તી હોય ને, હાથીઓમાં પણ એક ગંધ હસ્તી આવે છે, જેના ગંધ સ્થળમાંથી એક મધ જળતો હોય અને એના સુગંધથી અનેક હાથીઓ ભાગી જાય. ખબર પડે કે બળવાન હાથી આવે છે, આ નિશાની છે. એટલે કે છે કે જે ગંધ હસ્તી જેવા છે અને જેમની ચાલ પણ કેવી છે, ગંધ હસ્તી જેવી છે. પથ્થાણ પથ્થિયમ, લગભગ દરેક પ્રસંગોની અંદર હાથીને આગળ રખાતા હોય છે, કારણ હાથીની ચાલ શુભ કીધી છે. 14 સ્વપ્નમાં પણ પહેલે ગજોવરો દીઠું. લગભગ દરેક તીર્થંકરની વાર્તાઓ હાથીને જુએ છે, સમજાય છે. એ જીવ ઉત્તમ છે, એ જીવની ચાલ ઉત્તમ છે. પછી એમ કે છે કે સંથવારી સ્તુતિ કરવાનું યોગ્ય છે. એક એક શબ્દ છુપેટા પાડી પાડીને પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે કે પ્રભુ તમે કેવા કેવા છો, સ્તુતિ કરવા યોગ્ય છો. તમને જોતાની સાથે લોકોના મોઢામાંથી શબ્દો નીકળી જાય. કોઈક વસ્તુ નવી જોઈએ કે આમ કઈક સરસ જોઈએ તો કેવું આમ તરત મોઢામાંથી નીકળી જાય, અરે કેટલી સરસ ગાડી છે, કેટલી સરસ આ છે. તો પ્રભુ આપના ગુણ, આપની અભિન્ન સમૃદ્ધિઓ સહજતાએ લોકોને વખાણ કરવા માટે મજબૂર કરે છે. એટલે એમ કે છે કે સ્તુતિ કરવાની યોગ્ય છો. ખરેખર સ્તુતિ કરવી જોઈએ તો કોની કરવી જોઈએ? કલ્પના કરો, બાહ્ય દ્રષ્ટિથી શરીરની આટલી બધી સ્તુતિઓ કરે છે, તો અભ્યંતરમાં અંદર રહેલા અનંત ગુણોની સ્થિતિ કરવા બેસે તો કેટલો સમય લાગે? સમજાય છે. પછી કે છે અતિ અત બાહુ એમના જે બે બાહુ છે ને, બે હાથ, એ કેવા છે કે હાથીની સૂંઢ જેવા છે. એટલા વિશાળ મજબૂત જાડા, એટલે કે જેનો વર્ણ કયો છે, જેના આભરણો કેવા છે, તો કે ધમેલ સુવર્ણના આભરણ જેવો જેનો વર્ણ છે, નિરુવહય પિંજરમ, એટલે સ્વચ્છ પિત્ત વર્ણ છે જેનો, બેઝિકલી સ્કિન કલર યલો છે. 24 તીર્થંકરોમાં 16 તીર્થંકરના શરીરનું વર્ણ યલો એટલે કે ગોલ્ડન કલર છે. શ્રી શંકર પ્રભુ અને શ્રી સુવિધિના પરમાત્મા એનો વ્હાઇટ છે. શ્રી પદ્મ પ્રભુ અને શ્રી વાસુદેવ પરમાત્મા એમનો રેડ છે. શ્રી મુનિ સુવ્રત અને નેમિનાથ બ્લેક છે. શ્રી મલ્લિનાથ અને કાશીનાથ નીલો છે. તો 8 પરમાત્માને છોડીને બાકીના જે 16 પરમાત્મા છે, દરેક પરમાત્માને કયો કલર? ગોલ્ડન. પાછું હજી આગળ કે છે કે ખબર લખણો વચ્ચે પ્રભુનું શરીર કેવું છે, તો કે શ્રેષ્ઠ લક્ષણોથી ભરેલું.
હાલેડાની અંદર એક ગાથા આવે છે, કરતલ પગતલ લક્ષણ 1008 છે. હવે છે એવું કર એટલે હાથના તળિયામાં, અને એવી રીતે પગના તળિયામાં, હાથ અને પગના તળિયામાં ટોટલ કેટલા લક્ષણો છે? બહારથી દેખી શકાય એવા 1, 2, 10, 15, 1, 4 અને 8. બીજા બધા તો કેટલાય હશે. બરોબર. એમ કે એટલા બધા શ્રેષ્ઠ લક્ષણો છે એમના. જે બી તમને પ્રભુ પાસે જોવા મળે એ આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ જ હોય. ફરી રિપીટ કરું છું. એ પરમાત્મા કેવા છે કે સૌમ્ય છે, સુંદર છે, કામને સુખકારી છે, આનંદદાયક છે, અત્યંત પરમ રમણીય અવર દેવ દુંદુહી નિમાય મહી રહ્યો. કે પ્રભુની વાણી કેવી છે? આ બધી પ્રભુની વાણીની વાત કરે છે કે એકદમ સાંભળવી ગમે. કોઈ લોકો બોલે ને તો આપણને એવું લાગે કે ચલો સાંભળતા જ રહીએ. એટલું સરસ બોલે, પ્રશંસા કરે તો આપણને ગમે પાછી. પણ અહીંયા એ વાત નથી. આપણા હિત માટે લોકો કેટલું કરી શકે છે. એટલે એમ કે છે કે શ્રેષ્ઠ દેવબિંદુ બી એમ કહેવાય, એના કરતા પણ જેનો અવાજ એકદમ મધુર છે, કલ્યાણકારી છે, એનો એક પણ શબ્દ જો પકડી લેવામાં આવે, શ્રદ્ધાથી સ્વીકાર કરીને જો પાલન કરવામાં આવે, કલ્યાણ થાય કન્ફર્મ. તાકાત છે. એવા અહીંયા શિવજીના પરમાત્માને વંદન છે. ભગવાનની વાણીનું મહત્વ બતાવવા માટે દેવદુંદુભીને લઈ આવ્યા અને દેવદુંદુભીને એની સામે નીચે મૂકી દીધી. કે દેવદુંદુભી કરતા પણ જે આનંદકારી લાગે એવી જ એની વાણી છે. કલ્પના કરો, દેવ આમ વાજિંત્ર વગાડે ત્યારે કેટલું સરસ વગાડતા હશે. અરે અત્યારે પણ આ જીવનમાં પણ આપણને સંગીત કેટલું બધું ગમે છે, રાઈટ? કોઈ સરસ મજાનું ભક્તિ ગીત હોય કે કોઈ પણ બાહ્ય હોય, મ્યુઝિક વાગતું હોય, કેટલું સરસ સાંભળવું ગમે છે. સંગીત જગતની એક તાકાત છે. આપણને એક અલગ દુનિયામાં લઈ જાય, આપણને એવી શુભ ભાવમાં લઈ જાય. તો અગર દેવતાઓ જે દેવદુંદુભી વગાડતા હશે તો એ કેવી હશે? કેટલી અદભુત હશે. તમે એને સાંભળી છે દેવદુંદુભી આબોમાં? નહીં. સમજાય છે? કે અહીંયા કે છે કે એ દેવદુંદુભી જે શ્રેષ્ઠ છે એના કરતા પણ પ્રભુ આપની વાણી સર્વશ્રેષ્ઠ છે. અને એની પછી જે ગાથા છે તેને આની અંદર જોડી દીધેલી છે. અજયમજી હરિગણજી અસંભ ભયમ ભવો હરિ પરમામી અહમ કયો પાવન સમીર મે ભૈરવમ રસા મુખ્ય.
આ જીતનાર પરમાત્મા કેવા છે? તો કે જેણે દુશ્મનોના સર્વ સમુદાયોને જીત્યા છે, એક પણ દુશ્મન બાકી નથી, બધાને જીતી લીધા. બાહ્ય દ્રષ્ટિએ જે વ્યક્તિ પોતાની જાતને શ્રેષ્ઠ માનતું હતું, પરમાત્મા એ બધા કરતા શ્રેષ્ઠ સાબિત થયા. એટલે આમ જોવા જઈએ તો પરમાત્માથી શ્રેષ્ઠ હવે કોઈ છે જ નહીં. એટલે પરમાત્મા સામે ઉભો રહી શકે એવો કોઈ દુશ્મન પણ નથી. સમજાય છે? સમાન બળ વાળા, સમાન શક્તિ વાળા હોય તો દુશ્મન થઈ શકે, પણ પોતાના કરતા વધારે હોય તો પરમાત્મા સર્વ કરતા વધારે છે, સર્વ કરતા શ્રેષ્ઠ છે. આગળ વધીને કહે છે કે જીત્યા છે સર્વ ભયો જેણે, જીવ સર્વ ભય ભવહરી. તીર્થંકર બન્યા પછી કે દીક્ષા લીધા પછી કોઈ ભય નથી, કે ભગવાન પામ્યા પછી તો આમ બી ના હોય, પણ એ પૂર્વે પણ એક પણ ભય નથી. લખે છે ભય ગમ બહુ હરિયો. આગળ વધીને કહે છે કે ભવ પરંપરાના જે શત્રુ છે, બધા ભાવ વધે છે એની પાછળનું મુખ્ય કારણ શું છે? રાગ, દ્વેષ. કોઈ પણ આપણને પૂછે કે આપણા ભાવ વધે છે એની પાછળનું કારણ સમજાવો, શું કહેશું કારણ? રાગ અને દ્વેષ. મારા જીવનમાં દુઃખો વધી રહ્યા છે એની પાછળનું કારણ બતાડો, શું બતાડશો? રાગ અને દ્વેષ. સમજાય છે? પછી હે શ્રી અજિતનાથ પરમાત્મા, પરમામી અહમ પ્રયાય. હું આદરપૂર્વક નમસ્કાર કરું છું અને એનાથી પાવન પ્રસન્ન ભયવમ. હે ભગવંત, મારા પાપને શાંત કરો. સો આખી બે ગાથાની સમરી કે જે એક સમય હતો કે પૂર્વે અયોધ્યા હતી, અત્યારે શ્રાવસ્તી છે. એ શ્રાવસ્તી નગરીના જે રાજા છે, શ્રેષ્ઠ હાથીના મસ્તક જેવા પ્રશસ્ત અને વિસ્તીર્ણ શરીરનો જેનો આકાર છે, સ્થિર એવું શ્રીવત્સ વાળું જેનું હૃદય છે, મધ વડે ઉન્મત અને લીલાથી શ્રેષ્ઠ તેવા ગંધ હસ્તી રાજભવન જેવી ચાલ છે જેની, જે સહજતા એ સ્તુતિ કરવા યોગ્ય છે. હાથીની સૂંઢ જેવા જેના હાથ છે, શ્રેષ્ઠ કાંતિ, સ્વચ્છ પીળા વર્ણવાળી જેવી કાંતિ છે, શ્રેષ્ઠ લક્ષણોથી જે વ્યાપ્ત છે, સૌમ્ય છે, સુંદર છે, કાનની સુખકારી છે, મનને મનોહર છે, અત્યંત રમણીય છે, એવી શ્રેષ્ઠ દુંદુભી કરતા પણ વધારે જેની વાણી છે, જે મધુર અને કલ્યાણકારી છે, જેમણે સર્વ દુશ્મનોના સમુદાયને જીત્યો છે, સર્વ ભયોને જીત્યા છે, ભવ પરંપરાના શત્રુ તેવા શ્રી અજિતનાથ પરમાત્માને નમસ્કાર કરું છું. હે ભગવાન, આપને કર્યો આ નમસ્કાર મારા પાપોને શાંત કરે. જો આ ગાથા જયારે આવે છે ને, બધા એકદમ સ્પીડમાં ભૂલી જાય છે, કારણ કે આ ગાથામાં છે ને આમ રાગ જેવું છે જ નહીં. અને હું થોડું ગોઠવીને બોલું છું છે, પણ આમ જનરલી જે બીજા ગાથાઓમાં જે રાગો બોલાય છે, અહીંયા એટલો રાગ નથી, એટલે એકદમ સ્પીડમાં ભૂલી જવાય છે. પણ ખાલી કલ્પના કરો કે કેવી કેવી ઉપમાઓ શ્રી અજિતનાથ પરમાત્માને આપી છે, કે આવા આવા પૂર્વના કાળમાં
ગામ હતા, નગરી હતી, લોકો હતા, એમના વ્યવહારો હતા, કેટલા જીવો નિર્દોષ હતા. સમજાય છે? નવમી ને 10મી ઘટના હવે એક વસ્તુ ખાસ સ્પષ્ટ કર્યું કે તે શ્રી શાંતિનાથ પરમાત્મા કેવા હતા? તો કુરુ દેશ અને હસ્તિનાપુર નગર, દેશ કયો? કુરુ, અને નગરી હસ્તિનાપુર. એ નગરના પોતે રાજા હતા, એ પ્રભુ પોતે રાજા બન્યા. જો કે શ્રી શાંતિનાથ પરમાત્માનો તમે પૂર્વભાવ જોશો તો ઘણા બધા ભૂમાં પોતે રાજા તરીકે આવ્યા છે. આ ભૂમાં પણ એક રાજા છે. સમય ગયો અને સમય જતા ચક્રવર્તી પદ ભોગવવાનો સમય આવ્યો. હવે જનરલી દરેક ચક્રવર્તીઓ 6 ખંડ જીતવા જાય અને અમુક જગ્યાએ 13 અઠ્ઠમ કરવા પડે. કેટલા? 13 અઠ્ઠમ કરવા પડે. પરંતુ પરમાત્માનું પુણ્ય એટલું જબરદસ્ત છે, જ્યાં જાય ત્યાં દેવતાઓ સહજતાએ આવીને, એટલે કે ત્યાંના જે રાજા મહારાજા એ સહજતાએ આવીને એમને વંદન કરે, એમને પોતાનું રાજ્ય સમર્પણ કરે. એટલે પ્રભુએ ક્યારે પણ રાજ્યને માટે કરીને અઠ્ઠમ વગેરે કર્યા નથી. એટલે સંસારની તુચ્છ વસ્તુ માટે એમને કોઈ એવી સાધના કરી નથી. આ તો હવે પુણ્ય બાંધેલું છે, પુણ્ય ભોગવવાનું છે, એટલા માટે પોતે આ કરી રહ્યા છે. અહીંયા એમ કે છે કે સૌથી પહેલા એ નગરીના રાજા હતા અને તોમાં ચક્રવર્તી ભોય મોટો ભાવ, ત્યારબાદ મોટો પ્રભાવ છે જેનો એવા ચક્રવર્તીના રાજ્યને પોતે ભોગવે છે. આખી હવે પછીની જે ગાથાઓ છે એની અંદર બહુ સરસ રીતે ચક્રવર્તીના સમૃદ્ધિનું વર્ણન કર્યું છે. જો વિવેક દ્રષ્ટિ રાખીને દરેક વસ્તુ સાંભળવાની છે, કારણ કે આ ચક્રવર્તીની સમૃદ્ધિનું વર્ણન ક્યાંય આપણા નિયાણાનું કે કોઈ આવા આર્ત ધ્યાનનું કારણ ના બની જાય, ધ્યાન રાખવાનું. ઘણાને ચક્રવર્તીનું આમ જેમ જેમ જાણે સાંભળે એવું થાય કે યાર આપણે તો આવતા બ્રહ્મ ચક્રવર્તી જ બનવું છે. અમુક વસ્તુની ઓળખ છે જાતે કરીને ઘણી ઓછી આપણા સુધી આપી છે, કારણ કે હજી એટલી બધી અમુક યોગ્યતાઓ નથી. છતાં અમુક જે વસ્તુ બતાવી છે આપણે જણાવશું. એ પોતે મોટા પ્રભાવ વાળા હતા. જો બાબત કરી, પૂર્વ અને સહસ્ત્ર જે આખી લાઈન છે એનો અર્થ બતાડે છે.
કે 72,000 72,000 મુખ્ય શહેરો જેના અંડરમાં, શ્રેષ્ઠ નગરો જેના અંડરમાં, નિગમ જેના અંડરમાં, અને અનેક દેશોના પોતે સ્વામી, અને આથી પણ વધારે 32,000. કેટલા બધું છે? 32,000 શ્રેષ્ઠ રાજ્યના રાજાના પોતે માલિક. એટલે રાજાના માલિક થાય એટલે રાજ્ય તો સમજી જ લેવાનું. એટલે 32,000 રાજ્યના માલિક, 32,000 જે રાજર્ષિઓ છે, જે રાજાઓ છે, એમના પણ પોતે માલિક. બેઝિકલી આ કેવા પરમાત્મા છે કે 32,000 રાજા જેના ઓર્ડરની રાહ જોતા હોય કે પ્રભુ બોલે ને પછી જ કરવાનું, પ્રભુ જેમ કે એમ જ કરવાનું. એના માટે પણ કેવું પુણ્ય જોઈએ. પછી એમના 14 રત્નની વાત કરે છે કે જે 14 રત્નના સ્વામી છે. જો ચક્રવર્તીના આ જે 14 રત્ન છે ને, એક એક રત્નની ખાલી વાત કરી છે કે એક એક રત્ન ઉપર 1,000 કેટલા બધું છે? 1,000 દેવતાઓથી અધિષ્ઠિત હોય છે. બોલો, 14 રત્ન એટલે કેટલા દેવતા થયા? 14,000. ચક્રવર્તીના જે 2 બાહુ હોય ને, એ એક એક બાહુ ઉપર 1,000 યક્ષ અધિષ્ઠિત હોય. કેટલા? કોઈ સમજાય છે? આ એક ખાલી આમ બાહુ છે ને, આમ આપણે બોડી બિલ્ડર આમ બતાડીએ ને આપણું, આ એક બાહુ ઉપર 1,000 યક્ષ અધિષ્ઠિત હોય. ચૌદ રત્નના 2 બાહુના 1,000 એટલે કેટલા થયા? 16,000. આપણને કેટલા છે? માણસો એ નથી એટલા પગાર આપીને છે. પ્રભુનું કેવું પુણ્ય કે દેવતાઓ અધિષ્ઠિત રહે, ચક્રવર્તીના પુણ્ય, પ્રભુના પુણ્ય, અને આપણને તો માણસો એ નથી દેતા. બોલો, આપણું કેટલું પુણ્ય નબળું છે સમજી શકાય છે. આ જે 14 રત્નોના જે માલિક બતાવે છે પ્રભુ, એક એક રત્ન કેવા હોય, એટલું સરસ વિશાળ વર્ણન શાસ્ત્રોમાં આવે છે. આપણે કઈ ટૂંકમાં જોયું છે કે જે ચક્ર રત્ન હોય એ ધનુષ પ્રમાણ હોય. આમ આમ કરીએ ને એટલે એક હાથ થાય, આવે 4 હાથ બરોબર એક ધનુષ થાય. એટલું આમ ચક્ર હોય, આમ એટલું વિશાળ ચક્ર હોય. અને ચક્રવર્તી જેના પર ફેંકે ને એ સામે વાળો માણસ તો મરી છે. પણ આનો અમુક નિયમ એવો પણ છે કે જે ચક્ર તમે કોઈના પર ફેંકો તો તમારા નજીક ના હોય, એટલે કે તમારા બ્લડ રિલેશન વાળા જે હોય એના પર એની અસર ક્યારેય થાય નહીં. એટલે તો ભરત મહારાજાએ ફેંકેલું જે ચક્ર બાહુબલીને પ્રદક્ષિણા આપીને પાછું કરી રહ્યું. સમજાયું? સો આ એક એક જે રત્ન છે બહુ જ મહત્વના છે. પ્રભુ તો આ બધી વસ્તુઓ ખાલી વ્યવહારથી સાચવે છે, બાકી પ્રભુને કોઈ લેવા દેવા નથી. છત્ર રત્ન ધનુષ પ્રમાણ હોય તો ચક્રવર્તીને ખાલી આમ હાથ અડે ને તો 12 યોજનનો વિસ્તાર પામે. બોલો, એમના માથા પર રહેલું છત્ર એને રત્ન કીધું છે કારણ કે એના ઉપર પણ 1,000 દેવતાઓ અધિષ્ઠિત હોય. દરેક પર 1,000 એટલે આના પર પણ 1,000 તો હોય જ ને.
અને ચક્રવર્તી ખાલી આમ હાથ અડાડે તો 12 યોજનનો વિસ્તાર. 1 યોજન એટલે આમ બુદ્ધિમાં સમજીએ 12 કિલોમીટર, તો ઓલમોસ્ટ 144 કિલોમીટર. એટલું લાંબુ છત્ર થઈ જાય. બોલો, સામાન્ય જે ચક્રવર્તી હોય ને એ જયારે આમ પસાર થાય ને તો અમુક દેવતાઓ છે ઉત્તર દિશાના મૃચ્છ જાતિમાં, એ છે તો એમને હેરાન કરે, વરસાદ વગેરે વરસાવે. ત્યારે આ લોકો એટલું મોટું છત્ર બનાવી દે કે એમને કઈ અસર જ ના પડે. જો કે પ્રભુને આવું કશું કરવું જ ના પડે, કારણ કે પ્રભુને કોઈ હેરાન જ ના કરે. આગળ વધીને કહે છે કે દંડ રત્ન, ધનુષ પ્રમાણે દંડ રત્ન મળે. એનું કામ શું હોય તો કે ભૂમિ અગર વાંકા ચૂકી હોય તો એને સ્થિર કરે, કારણ કે પરમાત્માનું સિંહાસન રચાશે. સમજો, દેવી દેવતાઓ છે ને અલગ અલગ રીતે વાપરે, પણ આ લોકો કેવી રીતે વાપરે? પોતાના માટે વાપરતા હોય. પોતે નગરી ઊભી કરવી હોય, એવું કોઈ પણ કાર્ય કરવું હોય, જનરલી આ બધી જ વસ્તુઓનો ઉપયોગ બહુ જ ઓછો હોય. એ લોકો એમના જીવનમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ નહીવત જેવો કરે. અને શક્તિઓ છે, હું ખાલી દાખલો આપું છું કે આનાથી આવું બની શકે એમ છે. જેમ દેવતાઓ અમુક ભૂમિને કેવી સ્થિર કરી દે, કારણ કે પ્રભુના સમાવેશન વિચારવાના હોય તો આમ ઉપર નીચે ના ચાલે, સ્થિર જોઈએ. આ લોકો પણ આવું કરી દે, અને જ્યાં જરૂર પડે ત્યાં. ચર્મ રત્ન બતાવે છે. 12 યોજન લાંબુ થાય ચક્રવર્તીના સ્પર્શથી, અને આમ હોય 2 હાથનું. અને એમાં કેવું થાય કે સવારે એમાં ધાન ઉગાડવાનું, સાંજે તૈયાર. રોજનું રોજ ફ્રેશ. બોલો, એવરી સિંગલ ડે ફ્રેશ મળે. આપણા ઘરમાં તો કેટલા દિવસનું આવે છે કે ખબર જ નથી. એમાં પાછો જે પ્રભુએ ઘઉં વીઘે દળાવ્યા પછી જે લોટનો કાળ બતાવ્યો છે, એ તો સચવાતો જ નથી. ચક્રવર્તી બની જાવ તો ઘણું બધું સચવાઈ જાય. ચલો, આગળ વધીને કે છે ખડગ રત્ન, એટલે કે તલવાર 32 આંગળનું હોય. આગળ વધીને કે છે કાકીની રત્ન, 4 અંગુળ પ્રમાણ હોય. અને વૈતાડીની ગુફાઓમાં એ લોકો જાય ને તો આમ અંધારું હોય ને તો એ પ્રકાશ કરવા માટે આમ રાઉન્ડ 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 કરે. 49 આમ મંડળ, આભા મંડળ જે સર્કલ કરે. પછી મણિરત્ન કહેવાય છે. ઈ 4 આંગળ લાંબુ અને 2 આંગળ પહોળું હોય, અને છત્ર રત્નની એકદમ ટોપ પર લગાડ્યું, કેમ જેનાથી 12 યોજન સુધી પ્રકાશ ફેલાય. કેટલા? 144 કિલોમીટર અપ્રોક્સ. આવી તો કોઈ લાઈટ જ નથી આપણી પાસે. છે કોઈ લાઈટ? આપણા ઘરની લાઈટનો પ્રકાશ ક્યાં સુધી પહોંચે? સમજો, કેવું પ્રભુનું પુણ્ય, કેવું ચક્રવર્તીનું પુણ્ય. જો હું ફરી રિપીટ કરું છું, આ પરમાત્મા એવા હતા જે પૂર્વે રાજા, પછી ચક્રવર્તી અને પછી તીર્થંકર. જો કે આ પ્રભુ છે એટલે આવું છે ને, કોઈ પણ ચક્રવર્તી પાસે આ બધી જ વસ્તુ હોય. દરેક ચક્રવર્તી પાસે આવા જ ચર્મ, આવા જ કાકીની રત્ન, આવા જ મણિ વગેરે હોય. પ્લસ હાથે કે માથે બાંધો ને તમે, એમ કે છે કે બધા જ રોગો શાંત થઈ જાય. સૌથી બેસ્ટ, બોલો, એક પણ ડોક્ટર પાસે જવાની જરૂરત જ નહીં. ચક્રવર્તીને તાવ આવે જ નહીં, આવે ને તો એ શું થાય? પોતાના હાથે બાંધી દે એટલે પૂરું. છે તમારી પાસે એવું કોઈ રત્ન? આ બધા એકેન્દ્રિય રત્નો કહેવાય, અત્યાર સુધી જે જાણ્યા સમજ્યા. અને એની પછીના જે છે 7 પંચેન્દ્રિય રત્ન છે. એમાં પુરોહિત રત્ન તરીકે કહેવાય, જે શાંતિ કર્મ વગેરેના કામ કરે.
અશ્વરત્ન અને ગજરત્ન કહેવાય છે, જે વૈકાદિક પર્વતની ગુફાઓની અંદર ઉત્પન્ન થતા હોય છે અને બંને મહાપરાક્રમી હોય છે. સેનાપતિ રત્ન કે ચાર ખંડ જે છે ને એ ચક્રવર્તીની સહાય વિના ચક્રવર્તીની આજ્ઞાથી પોતે એટલો જીતીને આવતો હોય, એ સેનાપતિ રત્ન હોય. ગુરુપતિ રત્ન જે ગૃહની ચિંતા કરે, વાર્ધકી રત્ન જે મકાનોને બાંધે, લશ્કરોનો પડાવ કરે, આ બધું કામ કરે, નદીઓના પુલ બાંધે. અને 14મા નંબરનું રત્ન એટલે સ્ત્રી રત્ન. જોકે ચક્રવર્તીઓની ઘણી બધી સ્ત્રીઓ હોય, અહીંયા હવે આવશે આગળ. પણ એમાં મુખ્ય જે હોય ચક્રવર્તીની મુખ્ય પત્ની અને સ્ત્રી રત્ન કહેવાય. એ એક સ્ત્રી 1000 યક્ષથી અધિષ્ઠિત હોય. વિચાર કરો, સમજાય છે? એટલે અહીંયા એમ કે છે કે હે પ્રભુ આપ કેવા છો? તો કે 32,000 શ્રેષ્ઠ રાજાઓ જેને અનુસરે છે, 14 મહાન રત્નો છે, 9 મહાનિધિઓ છે, અને આગળ વધીને જે વાત કરે છે 14 વરરણ નવમાની 64 સહસ પવર જુઓ એના સુંદર વહી. એટલે કે શ્રેષ્ઠ યૌવને પામેલી સૌંદર્યથી યુક્ત 64,000 સ્ત્રીઓના જે સ્વામી છે. આ શ્રી શાંતિનાથ પરમાત્માની માત્ર વાત નથી. દરેક ચક્રવર્તીની પાસે 64,000 રાણી, 64,000. ચુલસી 84 લાખ ઘોડા, બધા શ્રેષ્ઠ સમજવાના. હાથી 84 લાખ, 84 લાખ રથના સ્વામી. અને પછી કીધું 96 ગામ કોળી, 96 કરોડ ગામના જે સ્વામી છે. કેટલા ગામ? 96 કરોડ. સરળ ભાષામાં કહું તો જેટલું વિશ્વ આપણી બુદ્ધિમાં દેખાય છે એના કરતા પણ કઈ ગણો વિશાળ જે આખું ભરત ક્ષેત્ર છે, એટલે કે 6 ખંડ છે, એ 6 ખંડના સંપૂર્ણ માલિક ચક્રવર્તી. એવા જે શ્રી શાંતિનાથ પરમાત્મા છે, જે પછીની ગાથામાં એડ કરે છે, તમ સંતિમ સંતિગરમ સંતિલમ સંભવયા સંતિમ થુનાનિજીવમ સંતિમ વિહેય રસાનંદય. આ શાંતિનાથ પરમાત્મા કેવા છે કે આટલી બધી સમૃદ્ધિ છે, આટલું બધું છે, અને જેઓ ભરત ક્ષેત્રમાં રહેતા હતા, જેઓ એકદમ શાંત હતા, શાંતિને કરનારા છે, સર્વ ભયોને જેમને જીત્યા છે, તેવા હે શ્રી શાંતિનાથ પરમાત્મા અમારી શાંતિને માટે થાઓ એટલે હું તમારી સ્તવના કરું છું. જો ખાસ એક વસ્તુ સમજવાની છે, પુણ્યના ઉદયથી સમૃદ્ધિ બધાને મળે, પરંતુ દરેક સમૃદ્ધિ વૈરાગ્યનું કાર્ય નથી બનતી. જો સમજણ ના હોય તો આજ બધી સંપત્તિ, આજ બધી સમૃદ્ધિ દુર્ગતિનું કારણ બને. સમજણ હોય તો સદગતિનું કારણ બને. ચક્રવર્તી દીક્ષા લે તો અવશ્ય મોક્ષમાં જાય. હવે એ ચક્રવર્તી દીક્ષા લે, જો કે શાંતિનાથ પરમાત્મા છે એટલે એ તો લેવાના જ છે, પણ એ સિવાયના ચક્રવર્તીની વાત છે કે એ લોકોએ જયારે કોઈ પણ નિમિત્ત પામ્યા હોય, ધર્મ દેશના સાંભળી હોય, સમજી હોય, પછી પોતે જે આટલા મોટા રાજા થઈને બેઠા છે અને એના થકી જેટલા પાપ થઈ રહ્યા છે એની કલ્પના કરતા કરતા સંસારમાં રહેવા જેવું નથી, નક્કી કરે અને એક સેકન્ડમાં બધું જ છોડી દે. શાસ્ત્રમાં આવે છે તૃણ પરે સતખંડિત્યજી ચક્રવર્તી પણ વર્યો. તૃણ એટલે ઘાસની જે આમ ઘાસને કેમ માટીને કેમ આમ કોઈ માણસ તરસ પડે
ત્યાં તો માટી જે તુચ્છ વસ્તુ છે, આખા 6 ખંડની સમૃદ્ધિ એક ક્ષણમાં છોડી નાખે. આટલી ચક્રવર્તીની અંદર વૈરાગ્યની ભાવના હોય. સમજાય છે? શ્રી શાંતિનાથ પરમાત્માને ખાસ આપણે વિનંતી કરવાની કે પરમાત્મા 96 કરોડ ગામના માલિક, આટલા બધા સૈનિકોના માલિક, આટલી બધી સમૃદ્ધિના માલિક, એથી પણ વધુ આટલા બધા દેવી દેવતાઓથી અધિષ્ઠિત એક એક વસ્તુઓના આપ માલિક છો. આટલું બધું હતું છતાં આપણે કઈ રીતે છોડ્યું? સમજાય છે? આ બહુ મોટો પ્રશ્ન છે. તમારી પાસે ના હોય અને તમે એના વગર જીવી લો છો એ બરોબર છે, પરંતુ બધું જ હોવા છતાં, ફરી રિપીટ કરું છું, બધું જ હોવા છતાં એક સેકન્ડમાં છોડી દેવું એ સૌથી મોટું ટાસ્ક છે. ક્ષણી ભગવાન બહુ સરસ વાત કરી હતી કે જયારે આપણને એવું લાગે ને કે આ વસ્તુનો રાગ, આ વ્યક્તિનો રાગ, કે જેનો રાગ મને હજી સંસારમાં રોકી રાખે છે, કે એના કારણે હજી મારું મન ધર્મમાં કે કોઈ પણ ક્રિયામાં સ્થિર નથી થતું, ત્યારે ચક્રવર્તીઓ એવા શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથને યાદ કરવાના, વંદના કરવાની કે પ્રભુ અમારે તો 2-5 વસ્તુના રાગના કારણે હજી અટકીએ છે. તુચ્છમાં તુચ્છ પદાર્થ છે છતાં હજી અટકીએ છે. આપ જેવું સત્વ આપો કે બધું જ એક જ સેકન્ડમાં છૂટી જાય. સમજાય છે? જો આજે નહીં તો કાલે, અનંત કાળે પણ મોક્ષમાં જવું હશે ને, તો એક વસ્તુ તો નક્કી છે કે સમૃદ્ધિ હોય કે ના હોય, આપણી આસપાસ કઈ છે કે નહીં એ વસ્તુ અલગ છે, પરંતુ અંદર રાગ કેટલો છે. અનેક વસ્તુ હોવા છતાં જો રાગ નહીં હોય તો કરી જશું, અને 1-2 વસ્તુ હશે ને છતાં રાગ હશે તો પણ ડૂબી જશું. મમ્મણ શેઠ કલ્પના કરો, ક્યાં ગયા મને કહો? કેટલા બધા શાસ્ત્રોના દાખલા છે કે એક નાનકડો રાગ, એક નાનકડો દ્વેષ, એક નાનકડી નિંદા, એક નાનકડા નાના આવા પાપો ક્યાં સુધી લઈ જાય છે આપણને? એક નહીં, બે નહીં, અનેક ભાવ વધારવાનું કારણ બને છે. એક હોમવર્ક આપું છું, પ્રયત્ન કરજો. મારી આજુબાજુ જેટલું પણ છે એમાંથી સૌથી વધારે મારા મને ડિસ્ટર્બ શું કરે છે? કયો રાગ સૌથી વધારે મને નડે છે? શું વસ્તુનો રાગ છે? શું વ્યક્તિનો રાગ છે? કે શું મને મારા શરીરનો રાગ છે? સમજાયું? ક્યારેક 3 રાગ પડ્યા હશે, ક્યારેક 2 પડ્યા હશે, તો ક્યારેક 1 પડ્યો હશે. આમાંનો એક રાગનો એક અંશ પણ જો બાકી હશે ને તો પણ કેવળમાં નહીં થાય. કન્ફર્મ. ઘણી વાર ખબર છે અમુક સાધકો સાધિકાઓ કહેતા હોય કે અમને હવે ન ફરવાનો શોખ છે, ન આનો શોખ છે, ન આનો શોખ છે, ખાલી બસ હવે થોડા ઘણા દીકરાઓને આમ સારા જોઈ લઈએ. અરે પણ ભાઈ, કે આખી દુનિયાનો બધો રાગ ભેગો કરીને દીકરામાં મૂકી દીધો. તું એ માને છે તે રાગ નથી, પરંતુ આ બધો જ રાગ ભેગો કર્યો તે મૂકી દીધો. ઘણી વાર આપણે એમ માનીએ કે મેં આટલા જોડી કપડાં છોડ્યા, આટલી જોડી વસ્તુઓ છોડી, આટલી બધી વસ્તુઓ છોડી, એટલે સારું છે, ઉત્તમ છે, અનુમોદનીય છે, પરંતુ જેટલી હું પહેરું છું, જેટલી હું વાપરું છું, જેટલી હું ભોગવું છું, એના પ્રત્યેનો પણ રાગ છૂટ્યો કે નહીં, એ પણ તો એટલું જરૂરી છે ને? સમજાય છે?
એટલે વસ્તુઓ કદાચ છૂટતા વાર લાગશે, બધી વસ્તુ કોઈ એક જ સેકન્ડમાં છૂટી જશે કે એક જ ભાવમાં છૂટી જશે જરૂરી નથી, પરંતુ તેના અંદર જે રાગ છે, એની આસક્તિ છે, એ આસક્તિ છોડવી ખૂબ જરૂરી છે. એટલે આ જયારે દેવ ગાથાઓ આપણે બોલીએ છીએ, ત્યારે દેવ ગાથાઓ બોલતા ચક્રવર્તી એવા પરમાત્માને વંદના કરવાની, અને એ 11મી અને આ જે 12મી ગાથા છે બોલતા બોલતા એક જ વિનંતી કરવાની કે આટલી બધી સમૃદ્ધિના માલિક હોવા છતાં આપ જેને એક ક્ષણમાં બધી જ વસ્તુ છોડી શક્યા, બસ આવું સત્વ અમને આપજો, આપના જેવો અનાસક્ત ભાવ આપજો, આપના જેવું ઉત્તમ શૌર્ય આપજો, આપના જેવી સાધના કરવાની શક્તિ આપજો. આજે નહીં તો કાલે આજ મોહને બંધ પાડશું, આજ રાગદ્વેષની ગ્રંથિઓને તોડશું, અને એ જ તોડતા તોડતા શરૂઆતમાં સમ્યક્ત્વ, ત્યારબાદ ક્રમે ક્રમે દેશ કીર્તિ આદિ બધું ચડતા ચડતા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરશું. પરંતુ શરૂઆત આજથી જ કરવી પડશે. રાઈટ? જો કર્મ છે ને ચારે બાજુથી આપણને હેરાન કરવા માટે આવશે, આપણે બહુ અલર્ટ રહેવાનું, ક્યાંય ફસાવાનું નહીં. આટલો પ્રયત્ન હવે કરવાનો. બસ આપ સર્વ ખૂબ સુંદર પ્રયાસ કરો છો, પણ હજી સવિશેષ પ્રયાસ કરજો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવી તો વિશ્રાંતિ કરો. શરૂ કરો, સ્તુતિ કરજો. प्रणाम सर, आज्ञा आपशो जी जी सर। प्रणाम। जी। नयनों में शांति है असीम, मुद्रा भी शांत प्रशांत है, संसार के संताप से प्रभु मन मेरा अशांत है। मैं परम शांति पाने को प्रभु शांति के दर्शन करूं, ऐसे प्रभु श्री शांति जिनको भाव से वंदन करूं, ऐसे प्रभु श्री शांति जिनको भाव से वंदन करूं। प्रणाम सर। प्रणाम, खूब सुंदर प्रणाम. सर्वश्रोता मारे जो खूब खूब शुभ हमारे जो प्रणाम.